રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે વાગી ગયા 7 અને વ્લોગ બનાવવાનું આપણે શરૂઆત કરી દીધું, કેમ કે આજે દશામાનો 9મો દી થઈ ગયો, એટલે 9મું વરત થઈ ગયું. એકદમ શાંત. હમણાં તો વરસાદ આવ્યો નથી, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, એનો ઘણો ટાઈમ થયો. વરસાદ ધીમો ધીમો ક્યાંક રેડો આવી જાય, બાકી તો વરસાદ આવ્યો નથી. રામ રામ, જય માતાજી. ટીપ લગાડો. મોઢામાં ચાલ પડી ગયા મોઢું ધોઈ ને ચા પીને પછી ટીપ લગાડી. એટલે જો ટીપ લઈએ. અહીંયા રોટલી થાય ને સેવી બેને લીધી કાલ ગાડી. અહીંયા 9મું વરત થયું, તાવડીનું નવું મુહૂર્ત, નવી તાવડીનું નહીં. રામ રામ ને જય માતાજી. રોટલી થઈ ગઈ કમ્પ્લીટ. આમાં ઘી. લસણ ખોલો. આપણે પહેલી ગયા હતા ને, તે રસ્તામાંથી મંદળાહાર ગામથી ઘી આપ્યું, જો તાજે તાજું ઘી. અને મારી મમ્મીએ લઈ લીધું ઘી. નહીં કોઈ વાંધો ને, હાઈતમ આવે હુકડીને એવું કંઈક બનાવો ને, ચિત્રામાં જઈશું ને પાસે. હા, મામાની તો પેડાની બનાવવાનું ચાલુ કરી દીધું. એક વ્લોગ બનાવવા જવાનું કીધું, વિડીયો ઉતારવા જઈએ. સી બેન આંખ હજી ઘણું ઘણું પીળું એવું કઈ કહીશ. એટલે હરખું આવી જાય. હા, એ માંદા થઈ ગયા છે. વાહ, 3 રોટલી થઈ ગઈ. હવે હાલો સિરાવા મંડી. શાક કીનું બને? ચોખા દાણા ફોલી ખાંડણીમાં ખાંડવાના છે. અહીંયા ચા બની ગયું. કારેલા બાફા મેકી દીધા ગેસ ઉપર. પાવડર એવું બધું શેકી નાખ્યું, દુખે નથી. આ સુબે નાખવાનું. તો અત્યારે વાગી ગયો 1 અને બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કારખાનેથી ઘરે આવી ગયા છે, અને બપોરામાં શું છે રસોઈ તમને હું વિડીયોમાં બતાવું આગળ. તો વિડીયો જોતા રહીજો. આસુબેન સ્કૂલેથી આવી ગયા છે અત્યારે બપોરો કરવા માટે. રામ રામ ને જય માતાજી. બપોરામાં શું બનાવ્યું? આસુબેન થોડા બીમાર થઈ ગયા એટલે ચોખા વગેરે આપણે ખાવા મેના છે. ચોખા. ગોપાલભાઈ, ચોખા ખાઈને બોકા ન થતા હો. એવું આપણે ન કરી. કા? એ આપણને આવડતું નહીં. નકર ચોખા ખાય તો બોકા ન થાય. એ તો આપણે ઈટા કરવી ને ત્યારે એમ કહેવાનું, ગાડી અંદર 15 ગાડી અંદર જુનાગઢનું બાવ સીટી ઉપર કીટી, આપણે બેની કીટી, પછી આપણે બે ચોખા ને પછી ચોખા. જો ચોખા બની ગયા છે મસ્ત મજાના. અને સવારનું શાક તો કારેલાનું છે. લીંબુ શરબત, જો કે તડકો થોડો છે એટલે. અને આમાં ચોખા બનાવ્યા. બાજરાના રોટલા. સવારમાં રોટલી હતી. હાલો તો બપોરો થઈ ગયો છે. અમારે તો આવું જ હોય બપોરામાં. 1 વાગી ગયો છે ને શિવબેનની ગાડી ઊંધી પડી ગઈ છે થોડીક, જેવું
રમવાની રમકડાની. અત્યારે વાગી ગયા 2 અને પાર્સલ આવ્યું છે. અને પાર્સલમાં શું છે એ તમને વિડીયોમાં બતાવીશ. કેમ કે પાર્સલમાં તો જૂનવાડી જે તસવીર છે એ લગભગ હોય છે. પાર્સલમાં આગળ તમને વિડીયો બતાવી કે જૂનવાડી જે કહાની આપણે હતી જ્યારે લગ્ન પ્રસંગ થતા હતા ત્યારે આણામાં ફ્રેમ મઢાવતા હતા અને સંતારેથી ઊનથી ગુથીને એવું કરતા હતા. અત્યારે તો ત્યાર સુધી મઢાવીને આવી જાય. તો આ એ આપણે આવ્યું છે કુરિયર. સારું કાપડ લેતા હતા પછી સંતારેથી બહુ વાર લાગે એવી રીતે ગુથી. આપણે આસુબેનના મમ્મીના આણામાં દીધી હતી એટલે આ રિપેરિંગ કરવા આપણને અહીંયા નીકળી છે. જો આ પૂંજો ભરવાનો સંતારા જો નનકી કેવી હોમાં પેલા એમના આવે ગુથેલો એટલે ફૂટી ગઈ ને એટલે કાચ બદલાવવા માટે. જૂનવાડી આપણો સિંધાવો હતો. રણજીતભાઈ છે અને આપણે છે જો આવી રીતના સંતારેથી ટાંકીને મસ્ત મજાની સુધી મઢી હતી. જ્યારે આપણે તકલીફ હતી ઓપરેશન કરાવ્યું હતું હજી આસુબેન ઝૂમ કરી દેખાડી દે કંઈક આવું કેમેરામાં. અમારે વાંકાનેરમાં પ્રખ્યાત ટીકા બાપુનો બંગલો છે એ આપણે સીન રાખ્યો હતો કોમ્પ્યુટર કરીને ફોટો જુઓ. આવી રીતનું છે મસ્ત મજાનું જૂનવાડી. અમે કાચ તૂટી ગયો છે અને દિલ ભરવા બહુ વાર લાગે. મામા છે અને અમારા બાન કાકાનો છોકરો અને અમારા બાન કાકાના ભાઈનો છોકરો. એટલે અત્યારે તો આવા બધા બહુ શોખ હતા પણ અત્યારે તો આવા બહુ ઓછા આણામાં જાય છે વસ્તુ. ત્યારે તો ભાઈ હોય એટલે મટાવીને કે સુધી અમારા હાથે મોકલાવું. રિપેરિંગ કરવાનું થઈ ગઈ. દિલ જો કાળું કાપડ રાખી નનકા નનકા દિલ બનાવી મસ્ત મજાની ગોઠવી. ચાલો વાગી ગયા 5 અને આપણે આવી ગયા છે દેરાળા ગામ. કેમ કે આપણે કોમેડીનું સ્ટાર અત્યારે શૂટિંગ ચાલુ હતું અને થોડી કપડાની જરૂર પડી હતી તે માટે આપણે સંજયભાઈ આગળ આવી ગયા. જય માતાજી. જો તો અશ્વિનભાઈ આયા હતા દેરાળા જીઆરડી ના કપડા ગોતવા માટે આયા છે. કેમ કે એમને આ જુગારની બધી કોમેડી કરવાની છે ને તો આયા છે દેરાળા કપડા લેવા માટે. તો કપડાનો આપણે 2-3 ઠેકાણે કોન્ટેક્ટ કર્યો છે. હવે તમને મળી જાય છે. કાલ આવજો પણ લેવા. તમને ખબર જ છે કાલ લેવા આવશું એ કે છે ભાઈ. પણ સાચી વાત કેમ કે આપણે કોમેડી વિડીયોમાં જયદેવભાઈ ચાલુ છે ને ચાલુ જ છે કોમેડી વિડીયોમાં આપણે હોમગાર્ડિયાના લુગડા પહેરવાના છે એટલે તે માટે જૂના હોય ને તો હાલે. પણ એક ભાઈબંધને પૂછ્યું કે જૂનવાડી મારું ઘર છે 2026 માં સીવડાવેલ લુગડા છે અંદર કે 2006 હા 2006 અને જયદેવભાઈ બોલતે અમને શરમ લાગે થોડી. 2006 માં સીવડાવેલા છે ને અત્યારે જોવું પડશે એમાં કે કીનું માપ છે તો એવી રીતે આપણે લુગડાઈને આપણે પોલીસનો આપણે પાત્ર દેવાનો છે જેને માપ થાય એવી રીતે. તો આ બધા આપણે વિડીયો કોમેડી જોતા રહેજો, જોવાની મજા આવશે તમને. તો જય માતાજી. હા અને અશ્વિનભાઈ તમારી ચેનલ તમે તમારા જાજા ફોલોવર હે. તમે કયો ને મને લાઈક ફોલો કોમેન્ટ કરે કાઈક સપોર્ટ કરે. ચેનલ માં કીશે હાલો તમે જ કયો. સંજય ધરજીયા આઈડી નું નામ છે. હા અને મને લાઈક ફોલો કોમેન્ટ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને YouTube માં આપણી ચેનલ નું નામ છે સંજય કોળી 1204. સબસ્ક્રાઇબ કરજો કાઈક. વાહ જેમ બને એમ સપોર્ટ કરજો. બહુ મહેનત કરે છે અને આ ભાઈ પણ આવી ગયા છે. જો અત્યારે કોન્ટ્રાક્ટ ચાલુ છે સુરા કાકા. હા પણ કોન્ટ્રાક્ટ કરે છે જે કપડાનું જે કોન્ટ્રાક્ટ કરવાનું છે ને કેમ કે આપણે અહીંયા અટકાણું શૂટિંગ કોમેડી વિડીયો અહીંયા આઈકો છે મારે એના માટે બાપુ બોલા જાય છે જીઆરડી માં ભાઈ મારા કાકા હા નહીં પાડે. એવું તો વાંધો નહીં તમ તારે. હા કેમ ન પાડતા તમે? મારે ડાયરેક્ટ આ નો પડે ને